રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યાત્રાધામ વીરપુરના જલારામ મંદિર તરફથી મગજના લાડુના પ્રસાદ વિતરણ માટે જલારામ મંદિર તરફથી 50 જેટલા સ્વયંસેવકો સહિત જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા પણ અયોધ્યા ગયા હતા। સાથે જ જલારામ મંદિર તરફથી ભગવાન શ્રી રામલલ્લાને 2 સમયનો થાળ પણ આજીવન જલારામ મંદિર તરફથી ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામ બાપા અયોધ્યાથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પરત યાત્રાધામ વીરપુર આવતા સમગ્ર વીરપુર ગામના લોકો દ્વારા બેન્ડ બાજા સાથે સામૈયું કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સૌ પ્રથમ તો રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાની સૌને ખૂબ ખૂબ વધાઈ। બધી બાજુ ઉત્સાહનો માહોલ છે। આટલા વર્ષોની રાહ જોઈને જે બધા રાહ જોતા હતા, જે લોકોએ બલિદાન આપ્યું છે અને આખરે સ્વપ્ન સાકાર થયું, તેનો સૌને આનંદ છે। દરેક રસ્તો અયોધ્યા જતો હતો આખા દેશમાંથી, અને આખો દેશ જાણે અયોધ્યામાં ઉમટ્યો હોય। દરેક રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ ભક્તો ત્યાં જ હતા અને ખૂબ જ ભીડ હતી અને બધા ખૂબ ઉત્સાહમાં હતા। જય શ્રી રામના નારાથી આખું અયોધ્યા ગુંજી ઉઠ્યું હતું અને સૌ આનંદિત છે, પ્રફુલ્લિત છે। જય શ્રી રામ। ખૂબ સારી રીતે મગજનો પ્રસાદ જે આપણે અહીંયા ત્યાં જ તૈયાર કર્યો અને જે વેચ્યો એ પણ ખૂબ સારી રીતે વેચાણો અને લગભગ દરેક રાજ્યના શ્રદ્ધાળુઓને આ પ્રસાદ પહોંચ્યો છે। તો રઘુરામ બાપાનો જ વિચાર હતો અને માંગણી હતી ને એ ટ્રસ્ટે સ્વીકારી। આનાથી ઉત્તમ બીજું કાંઈ હોય જ ન શકે અને આ ભક્ત અને ભગવંતનો જ નાતો છે।